ઘણા લોકોના પ્રશ્ન છે કે યુટ્યુબમાંથી પૈસા કમાવ છો, પૈસા માટે વિડીયો બનાવો છો, હનુમાનજીના વિડીયો બનાવીને શું સાબિત કરવા માંગો છો? ધીરેન્દ્ર શાસ્ત્રી બાગેશ્વર ધામના મહંત છે, એમની પાસે કઈ વિદ્યા છે, કઈ સિદ્ધિ છે જે જાણે છે, શું બધાને એ આવડી શકે, શીખી શકે? ઘણા બધા પ્રશ્ન છે ભાઈ. જય હનુમાન દાદા, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. કેમ છો બધા? મોજમાં ને ભાઈ? તો ભલે મિત્રો, આજના વિડીયોમાં વાત કરવી છે નવું પ્રશ્ન વિશે. કદાચ 50% લોકોને આ પ્રશ્ન હોય, વધુ પણ હોઈ શકે, ડાઉટ હોય તો ક્લિયર થઈ જાય. ઘણા લોકોના પ્રશ્ન છે કે યુટ્યુબમાંથી પૈસા કમાવ છો, પૈસા માટે વિડીયો બનાવો છો, હનુમાનજીના વિડીયો બનાવીને શું સાબિત કરવા માંગો છો? ધીરેન્દ્ર શાસ્ત્રી બાગેશ્વર ધામના મહંત છે, એમની પાસે કઈ વિદ્યા છે, કઈ સિદ્ધિ છે જે જાણે છે, શું બધાને એ આવડી શકે, શીખી શકે? ઘણા બધા પ્રશ્ન છે ભાઈ. પણ મિત્રો, તમને પણ જવાબ મળે અને ઉપાય પણ કેવા છે, એટલા માટે આજનો વિડીયો બનાવું છું. તો ખાસ જોજો. તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી અત્યારે જ વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયા દ્વારા વિડીયોને ખાસ શેર કરી દેજો, જેથી બધાને જાણકારી મળે. દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા મળે. જમણી બાજુ રાઈટ સાઈડ સબસ્ક્રાઇબ લાલ બટન છે, દબાવી દેજો. બાજુમાં બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો. તો મિત્રો, સૌથી પહેલો પ્રશ્ન છે, નામ મેન્શન નથી કરતો કારણ કે એમને ના પાડેલી છે. અને બીજી વાત એ કે ઇન્સ્ટાગ્રામમાં પણ મેસેજ આવતા હોય છે, જો કે હું ઇન્સ્ટામાં મેસેજ નથી જોતો, માફ કરજો. કારણ કે મેં અગાઉ પણ કીધેલું છે કે યુટ્યુબમાં કમેન્ટ સેક્શનમાં તમે મેસેજ કરજો, પ્રશ્ન પૂછજો જે કાંઈ પણ હોય તે. કારણ કે મિત્રો, ઇન્સ્ટામાં છે ને ઘણા બધા મેસેજ ફેસબુકમાં ને ઇન્સ્ટાગ્રામમાં આવતા હોય ડેઈલી. હવે બધાને તો જવાબ દેવું પોસિબલ નથી. 2-5ને દઈ, 10ને દઈ, 15ને દઈ, પણ પછી મને એમ થાય કે ભાઈ બધાને જવાબ નથી આપી શકતો, મન દુઃખ થાય, મને પોતાને ન ગમે એટલા માટે. તો પહેલો પ્રશ્ન છે, હનુમાનજીના વિડીયો બનાવીને શું સાબિત કરવા માગો છો? ભાઈ વાલા, હું સાબિત કાંઈ કરવા નથી માગતો, પણ દાદાનો ભક્ત છું. અને દાદા મારા માટે મિત્ર છે, ગુરુ છે, પિતા છે, ભગવાન છે, બધું આવી ગયું દાદામાં. અને એવો સમય હતો કે મિત્ર કે કોઈ પણ સાથે નહોતું ભાઈ. મારે કોઈનું નામ બામ કાંઈ વાત નથી કરવી. એ સમયે મેં દાદાને યાદ કર્યા હતા. હનુમાન દાદા, નીમકરોલી બાબા, પ્રભુ શ્રી રામ દાદા, લક્ષ્મણ દાદા, સીતા માતા ભાઈ. હા, આમ કહેવાય ને, આમ ચપટી વગાડીને આમ હૂપ કરતા દાદા આવી ગયા હતા ભાઈ, અને રક્ષા કરતા હતા, અને હજી કરે છે. એટલા માટે દાદાનો મહિમા બધાને શેર કરવા માગું છું. અનુભવ, પાઠ, મંત્ર, જેનાથી બધાને લાભ મળ્યા ભાઈ. સાબિતની કોઈ વાત નથી, બરોબર છે? બધાને ખબર છે દાદાની ભાઈ. તો બીજો પ્રશ્ન છે, તમારી સાથે એવું થયું કે બાજવા ગયા હોય અને કાંઈ મેટર થયું? ભાઈ જો, મને માથાકૂટની કે બાજવાની કાંઈ એવો શોખ પણ નથી, હું કરતો પણ નથી જનરલી. હા, ક્યારેક એવી પરિસ્થિતિ આવી જાય કે નો છૂટકે કાંઈ હોય તો બરોબર છે, બાકી મને એવી ટેવ પણ નથી ને હું કરતો પણ નથી. પણ હવે તમે આ પૂછ્યું છે એટલે 1 વર્ષ સમથિંગ જેવું થયું હશે. એક વખત એવું હજી સુધીમાં બન્યું ભાઈ, વર્ષ પહેલાં. મારો કઝિન ભાઈ છે, નાનો છે, ભણે છે હજી, બરોબર છે? હવે એમનું સ્કૂટી કોકને અડી ગયું હશે, ખબર નથી વાક કોનો હતો. એટલે એ લોકોએ ટૂંકમાં કાંઈ બીજું કાંઈ ન કર્યું, માથાકૂટને મારવાનું કાંઈ નહોતું, પણ એમને ટૂંકમાં ધમકાવ્યો અને કીધું તમારા કોઈક ઘરનાને બોલાવો, બરોબર છે, અને આના પૈસા દે, આ અડી ગયું એનો મને ફોન આવ્યો, કરણભાઈ ક્યાં છો? મેં કીધું ઘરે છું ભાઈ, બોલ શું થયું? કે આવી રીતના થયું છે, આ જગ્યાએ આવો ને. ગયો હું. હજી હું જઈને વાતચીત કરું, શું મેટર છે એના વિશે જાણકારી લઉં કે શું છે એ ખબર પડે, જોઉં હજી તો. ત્યાં મને કે 2 જણા કે ભાઈ આવો આવો ભૂદેવ, જય હનુમાન દાદા, જય સિયારામ. મને કે ગદાવાળા દાદાની મોજ હોય કે. હા ભાઈ, સાચું સાચું. કેમ, શું થયું? કે મેં કીધું કાંઈ નહીં, તમે કેમ, શું આવું કા પૂછો? મેં કીધું અમારો નાનો ભાઈ છે. મને કે ઓહો, તમને ફોન કર્યો? મેં કીધું હા. મને કે કાંઈ નથી થયું, હાલો ચા પાણી પીવા. એટલે આ એક ઘટના બની હતી ખાલી. એ લોકો મારા વિડીયો જોતા હતા બંને, અને કદાચ ન જોતા હોય તો પણ આપણે શાંતિથી બને ત્યાં સુધી છે ને ભાઈ, શાંતિથી મેટરને પતાવાય, બરોબર છે? મારધાડ ને આવું બધું કરીને કાંઈ કોઈને મળ્યું નથી ને મળવાનું નથી ભાઈ. આજે તમે મારશો, બરોબર છે, કાલે એ મારે, પાછું તમે મારો, ચાલુ જ રહેશે ભાઈ. એટલે બને ત્યાં સુધી શાંતિથી મેટર પતાવાય. પછીની વાત કરીએ, બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજ પાસે કઈ સિદ્ધિ છે, કઈ રીતે મળે છો ભાઈ? બાગેશ્વર ધામના મહંત ધીરેન્દ્ર શાસ્ત્રીજી મહારાજ છે ને ભાઈ, એમની જે સિદ્ધિ છે એને પ્રેરણા સિદ્ધિ કહેવાય, પહેલી વાત. હવે એ સિદ્ધિ કઈ રીતે મળે તમે પૂછ્યું, એ દુકાનમાં ન મળે, હા સાધના કરવાથી મળે. હવે તમે કહેશો એની ઉંમર 26 વર્ષ 27 વર્ષની છે, તો એટલી ઉંમરમાં કેમ મળે? 20 વર્ષની ઉંમર હોય ને તોય સિદ્ધિ પ્રાપ્ત કરી શકાય. એવું નથી કે ઉંમર લાયક થાય તો જ મળે, કે તપ કરેલું હોય તો જ મળે.
સાંભળજો. મેં પોતે પર્સનલી દાદાની દયાથી મને મોકો મળ્યો એમની સાથે વાત કરવાનો. અગાઉ પણ મેં કીધું છે કે રાજકોટ આવ્યા ત્યારે હું તમને વિડીયો બતાવી દઉં. એમને મુલાકાત માટે હું પણ ગયો હતો મિત્રો. ઘણી બધી વાર બેઠા, ચર્ચા થઈ 2-3 કલાક. હવે એમના જે દાદા ગુરુ કહે છે, એમના દાદા ગુરુ એટલે કે દાદા, બરોબર છે મિત્રો, એ મોટા સંત હતા. અને આજે ધીરેન્દ્ર મહારાજ છે, ધીરેન્દ્ર શાસ્ત્રીજી છે, બરોબર છે, એને નાનપણથી જ, બાળપણથી જ સાવ કહેવાય ને કે અત્યારના છોકરા મોબાઈલમાં ગેમ રમતા હોય ઘણા બધા, બરોબર છે, બધાની વાત નથી થતી, અમુક હોય કે જેમને ભક્તિમાં ઓછું રસ હોય કે બહુ ખ્યાલ ન હોય, એ સાવ આવા ટેણિયા હતા ને એ ઉંમરથી મિત્રો એને હનુમાન ચાલીસાની બોલવાની આમ ધૂન ને આમ મોજ ને એવું હતું. અને એમના દાદાએ એમને સિદ્ધિ પ્રદાન કરેલી છે હનુમાનજીની દયાથી. મિત્રો આ એક વાત તમને કરું, સંત હોય ને મોટા સિદ્ધ સંત, એ એમના શિષ્યને શક્તિ આપી શકે. આ હકીકતની વાત છે. એ એમના શિષ્ય હોય કે એમના ફેમિલી મેમ્બર્સ હોય જેના પ્રત્યે એને લાગે કે આ વ્યક્તિ સાચવશે, ખોટો ઉપયોગ નહીં થાય, બરોબર, લોકોનું કલ્યાણ થશે આનાથી, એને એ સિદ્ધિ પ્રદાન કરી શકે ભાઈ. શક્તિપાત પણ જેને કહી શકાય. તો મિત્રો એટલા માટે એમને સિદ્ધિ આપેલી છે એમને, અને દાદાની દયાથી એ સારો ઉપયોગ પણ કરે છે ભાઈ. પોતાના માટે ક્યારેય એને કોઈ હજી સુધી સિદ્ધિપાનો ઉપયોગ કરેલો નથી ભાઈ. તારે તો બધું થાય, કાંઈ કરતા નથી. એ તો હકીકતની વાત છે ને ભાઈ. ઘણા બધા સંતો કહે છે કે કોઈ જેની પાસે સિદ્ધિ છે ને એ વ્યક્તિ પોતાના માટે ઉપયોગ કરે ને એટલે બધું ત્યાંથી વયું જાય ભાઈ. આ હકીકતની વાત છે. તમારે કોઈ પણ સંતને, મહારાજને પૂછી લેવાની છૂટ છે. તો પછીની વાત કરીએ. તમે કોન્ફિડન્સથી મોઢે વિડીયો કેમ બનાવો છો ભાઈ? જો મને પહેલી વાત તો તમે જે ઇન્ટરેસ્ટ હોય, શોખ હોય એ કામ કરો ને એટલે એ આપોઆપ ભગવાન તમને મદદ કરે. અને મોઢે બનાવું છું મીન્સ કે જો મારી પાસે દાદાની સાધના બુક છે, બરોબર છે. બીજી વાત છે કે દાદાના બધા પાઠ છે, મંત્ર છે. ઘણા બધા સંતો પાસે હું જાતો હોઉં છું, વાતચીત થતી હોય છે, સત્સંગ હાલતો હોય છે, બધી પ્રવચન ચાલતા હોય છે, એ બધામાં હું બેઠો હોઉં છું. જે કાંઈ પણ જ્ઞાન મળતું હોય, જે કાંઈ પણ વાણી એમની હોય ભાઈ મુખેથી, એ બધું સાંભળું, ગ્રહણ કરું, અને એમાંથી ઠીક લાગે બધા ઉપાય તમને હું કહેતો હોઉં છું, બરોબર છે. અને બીજી વાત એ કે ગુરુ કૃપા. મારા જે ગુરુજી છે ભાઈ, મેં અગાઉ પણ વિડીયો મૂકેલો છે આશ્રમનો, બેરણા, હિંમતનગર, એ પણ તમને બતાવી દઉં. વિડીયો લિંકમાં ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ હું લિંક, ખાસ ભૂલ્યા વગર જોજો. ગુરુ વગર છે ને ભાઈ બધું અધૂરું છે. અને ગુરુ કોઈ કહેશે કે આજના સમયમાં મળવા અઘરા છે તો શું કરીએ? હનુમાનજીને બનાવો, તમારા પ્રિય દેવી દેવતાને કહો, તમે જ અમારા માતા, પિતા, ગુરુ, મિત્ર, પરમેશ્વર, બધું તમે છો. પછી જુઓ, બરાબર છે. તો પછીની વાત કરીએ. તમારું સ્વપ્ન, ડ્રીમ શું છે? જો ઈચ્છા છે ને ભાઈ બધાને હોય. સંતોની વાત નથી, સંતોને પણ ઈચ્છા હોય, પણ એની એક જ ઈચ્છા હોય, વિશ્વ કલ્યાણ, પરમેશ્વર ભગવાનને પામવા, બીજી એની ઈચ્છા ન હોય. મનુષ્યની બધી ઈચ્છા હોય. હું પણ તમારી જેમ જ છું ભાઈ, બરોબર છે મિત્રો. તમે ભક્ત છો, હું પણ ભક્ત છું. હવે મારી ઈચ્છામાં અત્યારનું હાલની વાત કરું ને, હતું શું ઈચ્છા હતી એ બધી વાત, પ્રેઝન્ટની વાત કરું ને તમને, મારી ઈચ્છા એ છે ભાઈ કે હું નિમિત્ત બનું અને બને એટલા લોકોનું સારું થાય. સારું કરવાની આપણી તાકાત નથી મારી ભાઈ, દાદા કરશે. જેટલું મને જાણકારી, નોલેજ છે ને એ વિડીયો દ્વારા, યુટ્યુબના માધ્યમ દ્વારા હું નિમિત્ત બનીને લોકોને કહું અને લોકોનું સારું થાય. અને ઘણા લોકોનું થયું પણ છે દાદાની દયાથી. પછીની વાત કરીએ. યુટ્યુબમાંથી પૈસા મળે છે, પૈસા માટે વિડીયો બનાવો છો કે શું? જો ભાઈ પૈસા વગર છે ને આજના સમયમાં કોઈને ન ચાલે. આ હકીકતની વાત છે. અને હું જે હશે ને એ મોઢે ફેક્ટ કહીશ ભાઈ. મને કંઈ છુપાવવાની કે ગોળ વાત કરવાની ટેવ આદત નથી ભાઈ. યુટ્યુબમાંથી પૈસા મળે છે. હાર્ડવર્ક કરું છું, મહેનત કરું છું, એટલા માટે મળે છે ભાઈ, બરોબર છે. એક કમેન્ટ્સ એ પણ આવેલી હતી કે પૈસા માટે વિડીયો બનાવો છો, બરોબર, તો તમે બનાવો, કોણ ના પાડે છે? બનાવો, ચેનલ બનાવો, વિડીયો બનાવો, જો ટ્રાય કરો કઈ રીતે બધું થાય છે, એડિટિંગ કેમ થાય, વિડીયો શૂટ કઈ રીતે થાય, શું ટોપિક ગોતવો, શું ટોપિકમાં બનાવીને લોકોને વાતચીત કરવી, લોકોને લાભ થાય પાછો એમાંથી, એ બધી ટ્રાય કરો છે. કેમ થાય છે મને કહેજો. હા, બધાથી થાય એવું નથી કે તો હું જ કરી શકું ભાઈ, લાખો માણસો કરે છે.
પણ જે નેગેટિવ લાઇન ટોન્ટ આવું બધું મારવાવાળા લોકો પણ છે ભાઈ. ટોન્ટ મારે, લોકો નેગેટિવ વાત કરે, પણ હું ઇગ્નોર કરું છું, હું ધ્યાન નથી દેતો. હાઇડ ફ્રોમ ચેનલ બટન દબાવી દઉં જ્યારે એ કમેન્ટ્સ લાગે ને. એનાથી શું થાય કે એના મોબાઈલ ડિવાઇસથી ગમે એટલા ઈમેલ આઈડી બનાવે, મારી ચેનલમાં કમેન્ટ ન કરી શકે. અને બસ એ જ બેસ્ટ છે. બાકી હું કંઈ માથાકૂટ કરું, નીચે આડાવડું લખું, ઇગ્નોર કરો ભાઈ. હાયલા જાઉં મોજથી, બરોબર છે. તો મિત્રો, પછીની વાત કરીએ, તમારા વિડીયોથી કેટલાને ફાયદો થયો. જો ભાઈ, હજારો, એટલું કહીશ ખાલી, હજારો. મારા વિડીયોથી નહીં, દાદાની કૃપા અને એમના પાઠ ઉપાય એ બધું કરવાથી થયું. હું કાંઈ નથી, મારી તાકાત નથી ભાઈ કે હું એ કરી શકું. હું અત્યારે બોલું છું ને, એ હનુમાનજી મહારાજ મારા દાદા છે ને ભાઈ, એમની દયા હોય ને તો જ બોલતો હોઉં. હા, હું ઉપાય કહું છું, મંત્ર કહું છું, એ પણ મારું કાંઈ ઘરનું નથી. ઘણા વર્ષોથી જે મંત્ર છે દાદાના, એ કહેતો હોઉં છું, ઉપાય છે એ કહેતો હોઉં છું. હજારો લોકોને રોગમાં રાહત થઈ છે, એક્સિડન્ટથી બચેલા છે, બીજા ઘણા બધા અનુભવ છે લોકોના ભાઈ, બરોબર છે. છેલ્લો પ્રશ્ન છે, સક્સેસફુલ થવા માટે ડિગ્રીની જરૂર છે? ના ભાઈ, જરાય જરૂર નથી. સક્સેસફુલ થવા માટે ડિગ્રીની 1% પણ જરૂર નથી. હું એમ નહીં કહું ભણતા નહીં, એમ નહીં કહું કે ભણ્યા વગર તમે પૈસા કમાવી શકશો, એમ નથી કહેવાનું. જરૂરી છે ભણવું, ડિગ્રી પણ જરૂરી છે ભાઈ. મેટર એ કરે છે વસ્તુ કે તમારે કયા પ્રોફેશનમાં આગળ વધવું છે, કઈ લાઇનમાં તમારે આગળ જવું છે. જેમાં ડિગ્રી જરૂરી છે એમાં જવું છે તો જોશે જ. પણ એક કાગળ છે ને, કાગળ, એ તમારું ભવિષ્ય નક્કી નથી કરી શકતો. ઘણાને એવો વેમ છે કે ભાઈ ગવર્મેન્ટ જોબ મળી જાય એટલે જિંદગી સેટલ. ખોટી વાત છે. કદાચ મળી જાય ને તોય પ્રોબ્લેમ આવે તો તમે શું કરવાના. ઘણાને એમ છે કે અમેરિકામાં જોબ મળે એટલે જિંદગી શાંતિવાળી. જે કરે છે ને એને પૂછજો. એટલે પ્લસ પોઈન્ટ પણ છે, માઇનસ પોઈન્ટ પણ છે બધામાં ભાઈ, બરોબર છે. પણ ડિગ્રી ન હોય તો તમારી આવડત હોય, ટેલેન્ટ હોય, એને ઓળખો, બરોબર છે. એમને પહેચાનો, એટલે કે ઓળખો એમને, પછી એ લાઈનમાં જેમાં ઇન્ટરેસ્ટ હોય એમાં આગળ વધો, એટલે દાદાની દયાથી સારું થઈ જાય. તો આજના વિડીયોમાં આટલી જ માહિતી હતી. અને ઉપાય ખાસ કહું છું મિત્રો, હનુમાન ચાલીસા અને જળ. હું ઘણા વિડીયોમાં કહેતો હોઉં છું, એ જ પાછું કહીશ ભાઈ, કારણ કે એનાથી હજારો લોકોને લાભ થયો છે, મને થયો છે. કરવાનું કાંઈ નથી. સવારે સ્નાન કર્યા બાદ પૂજા કરો ત્યારે એક તાંબાના લોટામાં પાણી ભરી અને પીવાનું પાણી ભરી અને દાદાને પ્રાર્થના કરો, હનુમાન ચાલીસા કરો. હનુમાન ચાલીસા કર્યા બાદ જે પાણી છે, પીવાનું જળ છે, ઘરમાં છાંટી દો. થોડું જળ ચરણામૃત પી લ્યો. મિત્રો, રોગ પણ નાબૂદ થશે, વહી જશે, અને ઘરની એનર્જી પોઝિટિવમાં કન્વર્ટ થઈ જશે. આ એક ખાસ ઉપાય ટ્રાય કરજો, બરાબર. એક દિવસ કરો તોય ચાલે, ગમે તે વારથી કરી શકાય, પણ મંગળ શનિ કરો તો બેસ્ટ છે. તો આજના વિડીયોમાં આટલી જ માહિતી. તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ, ફેસબુક દ્વારા વિડીયોને ખાસ શેર કરજો, જેથી બધાને લાભ મળે. દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા સબસ્ક્રાઇબ કરજો. તમારા લીધે અન્ય વ્યક્તિની આંખમાં આંસુ ન આવે એનું ખાસ ધ્યાન રાખજો. કર્મ કરતા રહો, ભક્તિ કરતા રહો, નામ જપ કરતા રહો અને મોજ કરતા રહો. મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું. રે ન મળે તો મોજની ખોજમાં રહેવું, પણ રહેવું મોજમાં. જય વચમળી માનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ, મહાદેવ. કેવા દાદાની મોજ, ગદાવડો દાદાની મોજ ભાઈ. હા, જય ગિરનારી.